હાય ગાઈસ, હું તમારા નુપુર છું અને આજે ફરીથી હું તમારા માટે એક શોર્ટ વિડીયો લઈને આવી છું જેમાં તમારે ઘણી બધી સ્ટુડન્ટોને ઘણી બધી મિસ્ટેક થતી હોય છે ઇંગ્લિશ ગ્રામરમાં. તો આજે 2-3 વાક્યો થ્રુ હું તમને અમુક એવી સિમ્પલ ટ્રીક છે ને તમને શીખવાડવાની છું કે તમે કઈ રીતે તમારું ઇંગ્લિશ વધારે બેટર કરી શકો છો. બરાબર છે? તો પહેલું આપણે જે સેન્ટેન્સ છે કે આઈ એમ અગ્રી. તો જ્યારે પણ તમે કોઈ વાત માટે સહમત હોય, ઓકે, તો ત્યારે કદી એમ ના કહો કે આઈ એમ અગ્રી. ઇંગ્લિશમાં અગ્રી એટલે સહેમત થવું થાય, પણ આઈ એમ અગ્રી ના કહેવાય. એનું એક ગ્રામેટિકલ મિસ્ટેક ગણાય છે, કારણ કે અગ્રી જે વર્ડ છે એ ઓટોમેટિક એક ક્રિયાપદ જ છે. અગ્રીને ક્રિયાપદમાં ગણવામાં આવે છે. તો અગ્રીની સાથે એક ક્રિયાપદની સાથે કદી પણ એમ ઇઝ આર ના આવે. સમજો છો તમે? એટલે આ જે છે ને વર્ડ, આ જે સેન્ટેન્સ છે ને એ ખોટું ગણાય છે ગ્રામેટિકલી, કારણ કે અગ્રી એ ખુદ એક ક્રિયાપદ છે, એટલે માટે એની આગળ કોઈ પણ એમ ઇઝ કે આર ના આવે. સમજો છો? એટલે કદી પણ કોઈ પણ વાત માટે સહેમત હોય તો તમારે આઈ એમ અગ્રી ના બોલવું. એની જગ્યાએ એકદમ સિમ્પલ ને નાના કોઈ વાક્ય છે આઈ અગ્રી. સમજ્યા તમે? આ સાચું વાક્ય ગણાય છે ને ગ્રામેટિકલી ટ્રુ છે. હવે જોઈએ આપણે સેકન્ડ વાક્ય. એમાં એવું છે કે માય સેલ્ફ. જ્યારે પણ તમે ઇન્ટ્રોડક્શન આપો છો કોઈને, તો એમ નહીં માય સેલ્ફ એવું નહીં કહેવાનું. સ્ટાર્ટિંગમાં કદી પણ માય સેલ્ફ ના આવે. ઓકે? કારણ કે એ જે છે સર્વનામ છે, એ સર્વવાચક છે, એટલે એ કદી પણ સ્ટાર્ટિંગમાં આવે જ નહીં. કોઈ બી સેન્ટેન્સની સ્ટાર્ટિંગમાં એ નહીં આવે. એની જગ્યાએ આઈ એમ એ પ્રોફેશનલી લાગશે. અને સેકન્ડ ગ્રામેટિકલી આ સાચું છે. આ જે છે ને એ ખોટું પડે છે, કારણ કે કોઈ પણ આપણે સ્ટાર્ટિંગ કરીએ છીએ ત્યારે કદી પણ આપણે સર્વવાચક કે સર્વનામ નથી રાખતા. બરાબર છે? સર્વવાચક હોય છે એ કદી એ ક્યારે આવે? જ્યારે આપણે પહેલા આપણું નામ કઈ કીધું હોય પહેલેથી, ત્યારે આપણે આ સર્વનામ મૂકી શકીએ છીએ. પણ સ્ટાર્ટિંગ જ કરીએ છીએ આપણે કોઈ વસ્તુની, તો ત્યારે કદી સર્વનામ પહેલું ના આવે. એની જગ્યાએ આઈ એમ આવે. આઈ એમ પછી તમે તમારું જે નામ હોય જોઈ શકો છો પાછળ. થર્ડ તમારું સેન્ટેન્સ છે કે હી ડુ નોટ નો. ઓકે? તો હી ડુ નોટ આવે છે, ડુ ના આવે. કારણ કે થર્ડ પર્સન હોય ને તો હંમેશા એની સાથે ડઝ જ લાગે. ફર્સ્ટ પર્સન એન્ડ સેકન્ડ પર્સનમાં ડુ આવશે, બટ થર્ડ પર્સન હી જે છે ને થર્ડ પર્સનમાં આવે છે, એક વચનમાં. ઓકે? હી, ઇઝ અને ઈટ. સોરી, હી, શી અને ઈટ. તો હી, શી, ઈટ જે હોય ને એની જોડે ડઝ આવે, કદી પણ ડુ ના આવે. તો આ જે છે ને ગ્રામેટિકલ મિસ્ટેક છે આમાં, અને આ રાઈટ છે. તો તમે આ નોર્મલી જે થિંગ છે, જેમ કે અગ્રી છે, તો એવા ઘણા બીજા છે, જેમ કે રન એ ક્રિયાપદમાં આવે છે. પછી છે થિંક, વિચારવું, એ પણ એક ક્રિયાપદમાં આવે છે. તો એની આગળ આઈ એમ ઇઝ આર એવું કશું જ નહીં લાગે. સમજો છો તમે વાતને? એ રીતે આજે તમારી જે મિસ્ટેક જે થતી હોય તમારી કોઈ પણ સેન્ટેન્સમાં, તો તમે આ રીતે મિસ્ટેકને સુધારી શકો છો. બરાબર છે? નેક્સ્ટ તમે જ્યારે પણ કોઈની સામે ઇંગ્લિશમાં વાત કરો છો અથવા તમારા ટીચર્સને આન્સર આપો છો સ્કૂલમાં, ટ્યુશનમાં, ગમે તે જગ્યાએ, તો તમે આ વાતનું ધ્યાન ખાસ રાખો કે તમારાથી આવી ગ્રામેટિકલ મિસ્ટેક્સ ના થાય. ઓકે? તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો.